નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીએમાં ચેપ્ટર 8 નાણાકીય સંચાલન વિશે ગયા લેક્ચરમાં આપણે થોડું ઘણું જોઈ ગયા હતા. આજે થોડુંક રિવિઝન કરશું અને આગળ અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે જે અગાઉ જોઈ ગયા હતા એના ઉપર થોડીક એક નજર નાખી લઈએ. પહેલાં જોયું તો આપણે પ્રસ્તાવનાની અંદર આપણે જોઈ ગયા કે નાણું છે એ આપણા રક્ત સમાન છે. જે રીતે શરીરની અંદર રક્ત એટલે કે લોહી જરૂરી છે એ રીતે ધંધાની અંદર નાણું જરૂરી છે. જો શરીરમાં લોહી ન હોય તો સામાન્ય પ્રક્રિયા કરવી પણ શક્ય બનતી નથી, જેવી કે લખવું, ચાલવું, ખાવું એટલે કે જમવું, આવી જે કાંઈ સામાન્ય પ્રક્રિયા છે એ પણ શક્ય નથી બનતી. એ જ રીતે ધંધાની અંદર પણ જો નાણું નહીં હોય તો કોઈ પણ પ્રક્રિયા છે એ કરવી સરળ બનતી નથી. આ વિશે આપણે પ્રસ્તાવનામાં જોયું હતું. ત્યાર પછી આપણે જોયું હતું નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યાની અંદર આપણે 3 વ્યક્તિની વ્યાખ્યા જોઈ હતી. એક એફ.ડબલ્યુ. પાઇસની, એક રેમન્ડ જે ચેમ્બર્સની અને ત્રીજી હતી પ્રોફેસર એમ. કિમ્બાલની. આમાંથી પ્રોફેસર એમ. કિમ્બાલની એકદમ સરળ વ્યાખ્યા છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. ત્યાર પછી આપણે જોયું હતું નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. એની અંદર પહેલી લાક્ષણિકતા હતી સંચાલનની શાખા. આ નાણાકીય સંચાલન એક સંચાલનની શાખા છે એ વિશે આપણે જોઈ ગયા કે એમાં આયોજન અને અંકુશના કાર્યોનો સમાવેશ થાય છે. આથી એમ કહી શકાય કે એક સંચાલનનું એક કાર્ય છે, સંચાલનની જે શાખા છે. ત્યાર પછી જોયું તો વિશાળ કાર્યક્ષેત્ર, કે આમાં કોઈ એક જ કાર્યને અનુલક્ષીને નાણાકીય સંચાલન કરવાનું હોતું નથી. ઘણા બધા કાર્યો આવે છે, જેમ કે નાણું મેળવવું, નાણું વાપરવું, નાણાંનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં જાળવી રાખવા, તમામ કામ છે એ નાણાકીય સંચાલનની અંદર થતા હોય છે. ત્યાર પછી છે સંચાલકીય નિર્ણયોનો આધાર, એટલે કે સંચાલનને લગતા જે કાંઈ નિર્ણયો લેવા છે, ઉત્પાદનને લગતા, વેચાણને લગતા, સંશોધનને લગતા જે કાંઈ નિર્ણયો લેવા છે એ નાણાકીય સંચાલનને લીધે જ શક્ય બની શકે છે. ત્યાર પછી આપણે જોયું હતું નાણાકીય નિર્ણયો સાથેનો સંબંધ. તો કે નાણાંને લગતા જે નિર્ણયો લેવા છે એ નાણાકીય સંચાલન દ્વારા લઈ શકાય, જેમ કે ડિવિડન્ડ નીતિ, રોકાણ કેટલું કરવું, રોકાણ જાળવવું કેટલું, એ તમામ બાબતો. ત્યાર પછી જે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, કે માલિકના એટલે કે કંપનીના માલિકો એટલે શેર હોલ્ડરો, કે શેર હોલ્ડરોને વધુમાં વધુ આર્થિક કલ્યાણ કેવી રીતે થઈ શકે. તેમાં આપણે 2 જોઈ ગયા હતા, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. જો કે એના 2 અલગથી પોઈન્ટ છે, એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. ત્યાર પછી હતું ચાવીરૂપ સ્થાન, કે જો સંચાલનને અંદર નાણાકીય સંચાલનનો પણ સમાવેશ કરવામાં આવે છે, તેથી ધંધાકીય એકમના વ્યવસ્થિત માળખામાં એ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કારણ કે જો વ્યવસ્થિત રીતે આ માળખું છે એ વ્યવસ્થિત રીતે જાળવેલું હશે તો ધંધાની પ્રવૃત્તિ પણ સમાન રીતે સરખી રીતે ચાલતી હશે. ત્યાર પછી જોયું તો સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની ઘણી બધી પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન હોય, વેચાણ હોય, બજાર સંશોધન, આ જે કાંઈ છે એ બધી નાણાં હારે સંકળાયેલી હોય. એટલે આપણી પાસે રૂપિયા હોય તો આપણે એ વસ્તુ કામ કરી શકીએ. એટલે એને લીધે જ બીજા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન છે, બજાર સંચાલન, કર્મચારી સંચાલન, આ જે કંઈ સંચાલનના બીજા વિસ્તારો છે એની સાથે આ નાણાકીય સંચાલન છે એ સંબંધ ધરાવે છે. ત્યાર પછી આના 2 ભાગમાં વિભાજન થાય છે, એના વિશે જોઈ ગયા. એક કાયમી મૂડી અને બીજું છે કાર્યશીલ મૂડી, જેના વિશે પણ આપણે આગળ અભ્યાસ વ્યવસ્થિત રીતે વિગતે કરવાનો છે. તો અહીંયા સુધીનો આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ નાણાકીય સંચાલનના હેતુઓ. નાણાકીય સંચાલનનો હેતુ મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ, એટલે કે ધંધાનું આર્થિક કલ્યાણ અને માલિકનું આર્થિક કલ્યાણ વ્યવસ્થિત રીતે વધુમાં વધુ થાય એવો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે. એટલે કે નાણાકીય સંચાલન જે કરવામાં આવે છે એ નાણાકીય સાધનોના જે આપણી પાસે રહેલા છે, કે જેમાંથી આપણે નાણું મેળવી શકીએ એમ છીએ, નાણું વાપરી શકીએ એમ છીએ, એનો ઉપયોગ કરીને માલિકના આર્થિક મહત્તમીકરણનો એટલે કે માલિકને આર્થિક રીતે મહત્તમ લાભ થાય એનો હેતુ રહેલો હોય છે. કે જેઓ કંપનીના શેર હોલ્ડરો છે. આપણને ખબર જ છે કે કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરો જે છે એ કંપનીના સાચા માલિકો છે. તો આને જે ફાયદો થાય એને લીધે જ આપણે નાણાકીય સંચાલન છે એ કરતા હોય છે.
તો આ માટે નીચેના બે અભિગમો છે. એક છે નફાનું મહત્તમીકરણનો હેતુ અને બીજો છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો આ બંને વિશે આપણે વિગતે સમજીએ. પહેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ. નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી, એટલે કે કંપનીની આવકમાં વધારો કરવો. કંપનીની આવક છે એ સતત વધે એ પ્રકારના પ્રયાસો કરવા. કંપનીમાં રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર છે એ ખરીદતા હોય, એટલે કે કંપનીના જે રોકાણકારો હોય એ કંપની પાસેથી ડિવિડન્ડ સ્વરૂપે વધુમાં વધુ લાભ મળે એવી જ આશા રાખતા હોય છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ. એટલે કે આ અભિગમ એવું જણાવે છે કે કંપનીએ વધુમાં વધુ નફો કમાવવો જોઈએ, જેથી કરીને કંપનીના શેર હોલ્ડરો કે જે ડિવિડન્ડ વધુ મળવાની આશા રાખે છે એ લોકોને વધુમાં વધુ ડિવિડન્ડ છે એ આપી શકાય. આ સિદ્ધાંત વધુમાં એવું સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. પ્રોજેક્ટ એટલે યોજના, જેનો આપણે અભ્યાસ આયોજનના ચેપ્ટરમાં કરેલો છે. એટલે કે કંપનીએ એવી યોજના સ્વીકારવી જોઈએ કે જેથી કરીને કંપનીનો નફો વધે અને કંપનીના શેર હોલ્ડરોને ડિવિડન્ડ વધુમાં વધુ પ્રાપ્ત થાય એ પ્રકારના અભિગમો છે સ્વીકારવા જોઈએ. એવી યોજના સ્વીકારવી જોઈએ કે પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. નફાના મહત્તમીકરણનો હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. તો આપણે પહેલાં સમજીએ કે શેર દીઠ કમાણી એટલે શું. તો કે કંપનીની જે ચોખ્ખી આવક એટલે કે જે ચોખ્ખો નફો છે એને બાકી વધતા શેર વડે ભાગતા જે કાંઈ મળશે એને શેર દીઠ કમાણી તરીકે ઓળખવામાં આવે છે. જો આવી શેર દીઠ કમાણી વધે તો કંપનીની ક્રેડિટ પણ વધશે અને નવા રોકાણકારો છે એ કંપની પ્રત્યે આકર્ષણ ધરાવશે અને કંપનીના શેર છે એ ખરીદવા માટે પ્રેરાશે. ત્યાર પછીનો બીજો હેતુ છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો સંપત્તિ કોની? તો કે માલિકની સંપત્તિમાં વધારો થાય એ હેતુ પણ રાખે છે. તો આ હેતુને સિદ્ધ કરવા માટે કેવું કાર્ય કરી શકાય, કેવી રીતે નાણાકીય સંચાલન કરી શકાય એ જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે પણ ઓળખાય છે. આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય રોકડ પ્રવાહને 1 + વળતરનો દર એની ટી ઘાત એટલે કે અમુક સમય માટે જે આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય ગોતવું હોય તો એનું રોકડ પ્રવાહને 1 + વળતરનો દર એટલે જે વળતરનો દર આપવાનો હોય છે, ડિસ્કાઉન્ટ આપવાનું હોય છે, એ ડિસ્કાઉન્ટને 1 પ્લસ કરી અને ટીની ઘાત વડે ગુણતા આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળે છે. જોકે તમારે અત્યારે એનો ઉપયોગ નથી એટલે અહીંયા કાંઈ દર્શાવતો નથી, એ તમારે કોલેજની અંદર વધારે અભ્યાસ કરવાનો આવશે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. એટલે કે જેમ ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધશે એમ શેરનો ભાવ પણ વધશે. શેરનો ભાવ વધવાને લીધે કંપનીના જે શેર હોલ્ડરો છે એ પોતાનો શેર છે એ ઊંચી કિંમતે વેચી શકશે, એટલે એની સંપત્તિ પણ વધશે. આથી સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. એટલે કે કંપનીએ ચોખ્ખું વર્તમાન મૂલ્યમાં કઈ રીતે વધારો કરી શકાય એ મુજબ નાણાકીય સંચાલન કરવું જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. એટલે રોકડ પ્રવાહને આધારે છે એ મળી શકે છે. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. એટલે કે આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય નક્કી કરતી વખતે આપણે ક્યાંય હિસાબી નફો છે એ ધ્યાનમાં લેતા હોતા નથી. માત્ર રોકડ પ્રવાહ એટલે કે કેટલા રોકડ આવે છે, કેટલી રોકડ જાય છે અને કેટલી રોકડ કે રોકડ સમકક્ષમાં વધારો કે ઘટાડો થાય છે એને આપણે રોકડ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ હિસાબી નફો છે અહીંયા ધ્યાનમાં લેતા હોતા નથી. માત્ર ને માત્ર રોકડ પ્રવાહને 1 + વળતરનો દર જે હોય એ બેનો સરવાળો કરી રોકડ પ્રવાહ વડે ભાગતા જે આપણને જવાબ મળશે એ આપણું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બને છે. જોકે આપણી બુકમાં પણ સૂત્ર આપેલું છે, એ થોડુંક અલગ છે, એ પણ જોઈશું આપણે. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડી રોકાણ વચ્ચે તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. એટલે કે સંપત્તિનું વર્તમાન મૂલ્ય જે અત્યારે હાલનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય જે છે આપણે જે હમણાં સૂત્ર જોયું એ સૂત્ર મુજબ ગણતરી કરતા જરૂરી મૂડી રોકાણ વચ્ચેનો તફાવત એટલે કે જેટલું મૂડી રોકાણ જોઈએ છે એ બે વચ્ચેનો જે તફાવત જોવા મળશે એ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય તરીકે
ઓળખાશે। આમ કહી શકાય કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ। એટલે કે સંપત્તિનું જે હાલનું વર્તમાન મૂલ્ય જે છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એમાંથી આપણે જેટલું મૂડી રોકાણ જરૂરી છે એ બાદ કરશું એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને પ્રાપ્ત બનશે। નાણાકીય સંચાલને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે જેથી કંપનીની સંપત્તિ મહત્તમ બને। એટલે કે કંપનીની સંપત્તિમાં વધારો થાય એવું જ નાણાકીય સંચાલન કરવું જોઈએ। જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર થશે। એટલે કે જો એનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધવા લાગશે, સંપત્તિનું મૂલ્ય વધશે તો શું થશે તો કે કંપનીનો શેર બજારમાં શેરના ભાવ વધવા માંડશે, કારણ કે કંપનીની ક્રેડિટ પણ વધવા લાગશે, જેથી કંપનીના શેર છે એની કિંમત પણ વધારે બોલવા લાગશે શેર બજારની અંદર, જેથી કરીને કંપનીના જે માલિકો જે શેર હોલ્ડરો છે એને જો શેર વેચવા હોય તો એને પણ વધારે રૂપિયા પ્રાપ્ય બની શકશે। પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે, જેના કારણે શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે। નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે। એટલે કે જો નાણાકીય નિર્ણયો લેવા હોય, નાણાકીય સંચાલન કરવું હોય તો સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ છે એ વધારે ધ્યાનમાં લેવાય છે, કારણ કે એ અત્યારે વધારે પડતો ઉપયોગમાં લેવાય છે। નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચઢિયાતો છે। એટલે કે કંપની પોતાનો નફો વધારે એના કરતાં કંપનીના રોકાણકારોની સંપત્તિમાં વધારો થાય એવો અભિગમ છે એ સારો છે, એવો અભિગમ કંપનીએ સ્વીકારવો જોઈએ। પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે। આ જે વ્યક્તિ છે સોલોમન કરીને એવું જણાવે છે કે સંપત્તિના મહત્તમીકરણના હેતુ વધારવો જોઈએ, સંપત્તિનું મહત્તમીકરણ કેવી રીતે થાય એ હેતુને ધ્યાનમાં લેવો જોઈએ। ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો નાણાકીય સંચાલનનું મહત્ત્વ, અને એના પછીનું જે છે નાણાકીય નિર્ણયો એ આપણા બોર્ડના 70% સિલેબસ મુજબ આપણા અભ્યાસક્રમમાંથી બાકાત કરેલ હોય તો સીધો ત્યાર પછીના પોઈન્ટ ઉપર એટલે કે જે મૂડી માળખું છે એના ઉપર આપણે આવીએ છીએ। તો હવે મૂડી માળખું સમજવા માટે પહેલાં જોઈએ એનું ખ્યાલ અને વ્યાખ્યા। નાણાકીય યોજનાના મહત્ત્વના બે પાસા છે। એક મૂડીની જરૂરિયાતનો અંદાજ, એટલે કે કેટલી મૂડી જોશે એને આપણે એકાઉન્ટની ભાષામાં મૂડીકરણ પણ કહેવાય। મૂડીકરણનો પ્રશ્ન છે કેટલી મૂડી આપણે ઊભી કરવી પડે એમ છે, કેટલી મૂડીની આપણે જરૂર છે, કેટલું રોકાણ છે આપણે મૂડી તરીકે કરવું પડે એમ છે, એક એ પ્રશ્ન। બીજું પ્રશ્ન છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા, એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન। એટલે કે આપણે મૂડી પ્રાપ્ત કરવી છે, આપણે પહેલાં જોઈ લીધું કે આપણે કેટલી મૂડી જરૂરી છે, પછી બીજું છે કે આપણું મૂડી માળખું કેવું રાખવું, કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુ દ્વારા આપણે રૂપિયા લઈ આવી શકીએ, જેમ કે ઇક્વિટી શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા, પ્રેફરન્સ શેર દ્વારા, નાણાકીય સંસ્થાની લોન પાસેથી, બોન્ડ બહાર પાડીને, જાહેર થાપણો સ્વીકારીને, આવી કોઈ પણ રીતે આપણે મૂડી ભંડોળ મેળવી શકીએ છીએ, પણ કઈ રીતે આપણે મેળવવું, કેટલું પ્રમાણ કોનું જાળવવું એ મૂડી માળખાનો પ્રશ્ન છે એ બની રહે છે। કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે, એટલે કે ઇક્વિટી શેરમાંથી, ડિબેન્ચરમાંથી, આવા કોઈ પણમાંથી એ મૂડી ભંડોળ મેળવી શકે છે। કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો આવું કોઈ પણ બહાર પાડીને મૂડી છે એ મેળવી શકે છે। વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે। એટલે કે જે નાણાંનું સંચાલન કરતા હોય એ વ્યક્તિએ વિચારવાનું છે કે કેટલી ઇક્વિટી શેર મૂડી દ્વારા મૂડી પ્રાપ્ત કરવી, કેટલી મૂડી છે ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત કરવી, કેટલી મૂડી છે પ્રેફરન્સ શેર દ્વારા પ્રાપ્ત કરવી, અને કેટલી મૂડી આપણે બોન્ડ દ્વારા મેળવી શકશું, એ નાણાકીય સંચાલકે આ બધા જ નિર્ણયો લેવાના હોય છે। હવે આપણે જોઈએ મૂડી માળખું એટલે શું, તો કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, ધંધામાં રાખી મૂકેલ કમાણી જેને આપણે અનામત તરીકે ઓળખીએ છીએ, અને લોન ભંડોળ એટલે કે જે ઉછીના લીધેલા રૂપિયા હોય એ તમામનું મિશ્રણ એટલે આપણું મૂડી માળખું। ટૂંકમાં આપણે મૂડી તરીકે કઈ કઈ જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરીશું એ મૂડી પ્રાપ્તિના જે સ્થાનો છે એ તમામમાંથી
કઈ જગ્યાએથી આપણને મૂડી મેળવેલી છે એ આપણું મૂડી માળખું બનશે. આ સંદર્ભમાં ગેસ્ટર્નબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. એટલે કે કંપનીના પાસે કેવા જામીનગીરીઓ બહાર પાડેલી છે એ કંપનીનું મૂડી માળખું છે એ દર્શાવે છે. મૂડી માળખા દ્વારા આપણે જાણી શકાય છે કે કંપનીએ કઈ રીતે મૂડી છે એ પ્રાપ્ત કરેલી છે. હવે એની વ્યાખ્યાઓ જોઈએ જુદી જુદી. પેલી જે વ્યાખ્યા છે એકદમ સરળ છે. સરળ શબ્દોમાં મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. એટલે કે જુદી જુદી જગ્યાએથી એને જે મૂડી મેળવવા માટે થઈને જે કાંઈ ઉપયોગમાં જે સાધનો લીધેલા છે, જે પ્રાપ્તિ સ્થાનો માટે ઉપયોગ કરેલા છે એ તમામને આપણે મૂડી માળખા તરીકે ઓળખી શકીએ છીએ. હોગલેન્ડ એવું કહે છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. આ હોગલેન્ડની વ્યાખ્યા થોડીક લાંબી છે, વ્યવસ્થિત સમજીએ. હોગલેન્ડ એવું કહે છે કે મૂડી માળખું એટલે શું, તો કે નાણાં ઊભા કરવા માટે, એટલે કે નાણું ઊભું કરવા માટે કંપની પાસે જે નાણું આવવું જોઈએ એ નાણું ઊભું કરવા માટે થઈને કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલ વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે કે એને જે જામીનગીરી બહાર પાડેલી છે, જે જામીનગીરી ઉપયોગમાં લીધેલી છે, દાખલા તરીકે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, જે કાંઈ હોય એનો જે ઉપયોગમાં લીધેલા છે એના વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર, એટલે કે એનું કેટલા પ્રમાણમાં લીધેલું છે, કેટલા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડેલા છે એનો વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. એટલે કે કેટલા પ્રમાણમાં ઇક્વિટી શેર છે એ બહાર પાડેલા છે, કેટલા પ્રમાણમાં પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે, આ પ્રમાણ જાણવું એટલે જ મૂડી માળખું. ત્યાંથી મૂડી માળખાની વ્યાખ્યાઓ. હવે આપણે જોઈએ આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ. એટલે કે કંપનીનું કેવું માળખું જે છે એને આદર્શ કહી શકાય એ બાબતે આપણે જોઈએ. તો વહેલું છે સરળતા. કે સરળતા કઈ રીતે, તો કે ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું છે એ સરળ બને છે. એટલે કે સરળતાથી મૂડી છે એ મેળવી શકાય છે, એનો વહીવટ પણ સરળતાથી કરી શકાય. દાખલા તરીકે માત્ર જો ઇક્વિટી શેર બહાર પાડેલા હોય તો માત્ર ને માત્ર નફામાંથી ડિવિડન્ડ જ વેચવાનું રહે. જો પ્રેફરન્સ શેર પણ બહાર પાડેલા હોય તો પ્રેફરન્સ શેરની ગણતરી પણ કરવાની અને બાકી જે નફો વધે છે એ ઇક્વિટી શેર હોલ્ડરને આપવાનો હોવાથી બે ગણતરી કરવી પડે. એવી જ રીતે જો ડિબેન્ચર પણ બહાર પાડેલા હોય તો ડિબેન્ચરનું વ્યાજ પણ ગણવાનો પ્રશ્ન જે ઊભો થાય છે. આમ જેમ આપણે વધારે જામીનગીરીઓ બહાર પાડશું એમ વહીવટી માળખાનો પ્રશ્ન પણ વધવા લાગશે. એના બદલામાં જો ઓછામાં ઓછી જામીનગીરી પ્રકાર બહાર પાડવામાં આવશે તો શું થશે, તો કે વહીવટી પ્રશ્ન છે એ ઓછો ઉદ્ભવશે, ઓછા પ્રશ્નો છે એ ઊભા થશે. એટલે કે એના દ્વારા આપણે સરળતા રાખી શકીએ છીએ. નંબર 2, નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. એટલે કે કંપનીએ મૂડી માળખું એ પ્રકારનું રાખવું જોઈએ કે જેથી કરીને કંપનીનો નફો છે એ વધુમાં વધુ શક્ય બની શકે. ત્યાર પછી છે નંબર 3, નાણાંની પર્યાપ્તતા. એટલે કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. એટલે કે આપણે મૂડી માળખું એવી રીતે રાખવું જોઈએ કે જેની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર આ બધાનું કોમ્બિનેશન એટલે કે મિશ્રણ એવી રીતે રાખવું જોઈએ કે જેથી કરીને આપણે જેટલા નાણાં જોતા હોય એટલા નાણાં આપણને ઉપસ્થિત થાય, આપણે જેટલા નાણાંની જરૂર હોય એટલા નાણાં આપણને મળી રહેવા જોઈએ. નંબર 4, પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ. એટલે કે એની અંદર બદલાવ લાવવો શક્ય હોવો જોઈએ. બહુ લાંબા ગાળા માટે છે એ સામાન્ય રીતે બહાર પાડવા જોઈએ નહીં, જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય. માનો કે આપણે ડિબેન્ચર 5 વર્ષ માટે લીધા હોય તો 5 વર્ષ પછી એ ડિબેન્ચર આપી અને ફરી પાછા બીજા ડિબેન્ચર બહાર પાડી શકાય અથવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય. તો આ રીતે પરિવર્તન લાવી શકાય એ મુજબનું મૂડી માળખું રાખવું જોઈએ, એને જડ રાખવું જોઈએ નહીં. ત્યાર પછી જે નાણાંની પર્યાપ્તતા જોઈ ગયા, પરિવર્તનશીલતા જોઈ ગયા અને ત્યાર પછી છે કરકસર. મૂડી માળખામાં
વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર છે એ લઘુત્તમ થાય. આપણે મૂડી માળખું જ્યારે રાખવું હોય ત્યારે આપણે મૂડી મેળવવા માટે થઈને ઘણી બધી જામીનગીરીઓ બહાર પાડવી પડતી હોય, જેમ કે ઇક્વિટી શેર, ડિબેન્ચર, બોન્ડ. આ જે કાંઈ બહાર પાડવા છે એની પાછળ ખર્ચ ઘણો બધો થાય. જેમ કે માનો કે આપણે શેર બજારમાં જો નોંધણી કરાવીએ તો શેર બજારના જે માલિકો હોય, એના લીડ મેનેજર જે કંઈ હોય, એ લોકો ત્યાં નોંધણી કરવાનો ખર્ચ છે એ આપણી પાસેથી વસૂલતા હોય. પછી એની જે દલાલી હોય એ દલાલી આપણી પાસેથી વસૂલતા હોય. પછી માનો કે બાંયધરી દલાલો રાખેલા હોય, જેના વિશે આપણે આગળ જોઈ ગયા છીએ કે જે કંપનીને બધા જ શેર છે એ વેચી દેવાની બાંયધરી જામીનગીરી આપતા હોય છે. તો એવા જે બાંયધરી દલાલો હોય એનું જે કમિશન ચૂકવવાનું હોય એ કમિશન આ ચૂકવવા માટેનો ખર્ચ ઘણો બધો થતો હોય. તો આ વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે મૂડીની પડતર છે એ ઓછામાં ઓછી થાય. એટલે કે આવા જે ખર્ચ છે, દલાલીનો ખર્ચ, બાંયધરી દલાલનું કમિશન, આ જે કાંઈ જે છે એ તમામ પાછળ ખર્ચ છે ઓછામાં ઓછો થાય એ પ્રકારનું મૂડી માળખું છે એ રાખવું જોઈએ. ત્યાર પછી છે સમતુલા. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. માલિકીની મૂડી એટલે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અને જ્યારે ઉછીની મૂડી એટલે ડિબેન્ચર, બોન્ડ, આ બધા ઉછીની મૂડી કહેવાય. તો આની વચ્ચે યોગ્ય સમતુલા જળવાવી જોઈએ. એટલે કે આપણે ઉછીની મૂડી એટલી બધી ન લઈ લેવી જોઈએ કે જે આપણી માલિકીની મૂડી કરતાં પણ એનું પ્રમાણ છે એ વધી જાય. જો આવું થશે તો આપણી પાસે એને ચૂકવવા માટેના રૂપિયા ઉપલબ્ધ નહીં રહે એવું પણ બની શકે. એટલે કે બેયનું પ્રમાણ છે યોગ્ય જળવાવું જોઈએ. ત્યાર પછી નંબર 7, જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. પહેલાં આપણે તરલતાનો શબ્દ સમજીએ કે તરલતા એટલે શું? તો કે તરલતા એટલે ધંધા પાસે રહેલી એવી મિલકતો કે જેનું રોકડમાં તરત જ રૂપાંતર થઈ શકે. તો હવે સમજીએ એ પોઈન્ટને કે જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ છે મૂડી માળખામાં હોવી જરૂરી છે. એટલે કે આપણે જેટલા સમય માટે મૂડી છે એ બહાર પાડેલી હોય, દાખલા તરીકે ડિબેન્ચર છે 5 વર્ષ માટે કે 7 વર્ષ માટે બહાર પાડેલા હોય, તો જ્યારે એને રૂપિયા પરત કરવાના હોય ત્યારે આપણી પાસે એ નાણું ઉપલબ્ધ હોય એ પ્રકારનું આપણે નાણાંનું સંચાલન કરવું જોઈએ. એ પ્રકારનું મૂડી માળખું છે એ રાખવું જોઈએ. એટલે કે ટાઈમ ટુ ટાઈમ જેને રૂપિયા ચૂકવવાના છે એને આપણે ચૂકવી શકાય એ મુજબનું આપણે મૂડી માળખું છે એ રાખવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. એટલે કે વધારેમાં વધારે રોકાણકારો આપણી કંપનીના જે મૂડી માળખું છે જે આપણે બહાર પાડેલી છે એના તરફ આકર્ષાવા જોઈએ, એમાં રોકાણ કરવા તરફ પ્રેરાવા જોઈએ. એ મુજબનું મૂડી માળખું રાખવું જોઈએ. કારણ કે આ લોકો પાસેથી જ આપણે રૂપિયા મેળવી અને આપણે ધંધાની અંદર મૂડી છે એ પ્રાપ્ત કરવાની છે. તો આ લોકોને આપણા ધંધા પ્રત્યે એટલે કે આપણી કંપની પ્રત્યે મૂડી રોકાણ કરવા માટે પ્રેરાય એ મુજબનું મૂડી માળખું છે એ રાખવું જોઈએ. ત્યાર પછી છે સદ્ધરતા, જે પોઈન્ટ 7ને જ રિલેટેડ છે. ઉછીનું મૂડીનું પ્રમાણ એટલું ન વધવું જોઈએ કે જેથી વ્યાજનો બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. એટલે કે આપણે વધારે પડતા ઉછીના નાણાં લઈ અને લેણદારોનું પ્રમાણ વધારી દઈ એ પ્રકારનું મૂડી માળખું છે એ રાખવું જોઈએ નહીં. આપણી પાસે માલિકીની મૂડી વધારે થાય એ મુજબનું રાખવું જોઈએ કે જેથી કરીને કંપની ઉપર વ્યાજનો બોજ વધારે ન આવે અથવા તો વ્યાજનો બોજ સહન થાય એ મુજબનું આપણે મૂડી માળખું છે એ રાખવું જોઈએ. એટલે કે ઉછીની મૂડી છે એ ઓછા પ્રમાણમાં મેળવવી જોઈએ. તો આ હતા આપણી મૂડી માળખાની લાક્ષણિકતાઓ, જે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ તરીકે ઓળખી શકાય, જેને આદર્શ પણ કહી શકાય કે કેવું મૂડી માળખું છે આદર્શ કહી શકાય. એના 9 લક્ષણો હતા જેના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જોઈએ મૂડી માળખાના પ્રકારો, જેનો આપણે વિગતે અભ્યાસ તો આપણા સિલેબસની અંદર નથી, પણ આ છે એ વધુમાં વધુ 2 માર્કમાં પૂછી શકાય એમ મુજબનો એક પ્રશ્ન છે કે મૂડી માળખાના પ્રકારો કેવા કેવા પ્રકારે મૂડી માળખું છે એ રાખી શકાય. તો પહેલું જોઈએ માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું. એટલે કે જે કંપનીએ માત્ર ને માત્ર ઇક્વિટી શેર બહાર પાડેલા હોય એ કંપની માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું ધરાવે છે એમ કહી શકાય. નંબર 2, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. એટલે કે જે કંપની ઇક્વિટી શેર બહાર પાડેલા હોય સાથે સાથે પ્રેફરન્સ શેર પણ બહાર પાડેલા હોય તો તેવી એક કંપની ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું ધરાવે છે એમ કહી શકાય.
ત્યાર પછી નંબર 3, ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું, કે ઇક્વિટી શેર એ બહાર પાડવામાં આવે ને સાથે સાથે ડિબેન્ચર પણ બહાર પાડવામાં આવે, તો તેવી કંપની ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર પણ બહાર પાડેલા હોવાથી ઇક્વિટી શેર સાથે ડિબેન્ચરનું મૂડી માળખું ધરાવે છે એમ કહી શકાય. ત્યાર પછી છે ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું, એટલે કે જ્યારે એ ઇક્વિટી શેર બહાર પાડે છે સાથે સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર પણ જો બહાર પાડેલા હોય તો તે કંપની ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું મૂડી માળખું પણ ધરાવે છે તેવું કહી શકાય. આ 2 માર્કનો ક્વેશ્ચન છે, વધુમાં વધુ આમાંથી 2 માર્કનું જ પૂછી શકાય. 2 માર્કનું પૂછાય ત્યારે આપણે મૂડી માળખાના 4 પ્રકારો છે એ દર્શાવવાના થાય. તો ત્યાર પછીનું જોઈએ મૂડી માળખાને અસર કરતા પરિબળો. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો 2 છે, મુખ્ય પરિબળો 2 છે. એક છે આંતરિક અને બાહ્ય. તો આંતરિક પરિબળોના પાછા 7 પ્રકાર છે. એની અંદર છે પહેલો પરિબળ છે ધંધાનો પ્રકાર, બીજું છે ધંધાનું કદ, ત્રીજું છે ધંધાની કમાણીના અંદાજો, ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, પાંચમું છે સંચાલકોનું વલણ, છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો, સાતમું છે મૂડીની જરૂરિયાતનો સમય. જ્યારે બાહ્ય પરિબળોમાં મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર, જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની ખર્ચા કે કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો, આ જે તમામ પ્રકારો છે એ આપણા બાહ્ય પરિબળો છે. તો હવે આપણે આ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોને વિગતે સમજીએ. તો પહેલાં આપણે જોઈએ આંતરિક પરિબળો, કે જે ધંધાને અંદરના પરિબળો છે એવા પરિબળો. તો જોઈએ પહેલું છે ધંધાનો પ્રકાર. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત છે એ વધારે હોય છે. કાયમી મૂડી એટલે આપણને ખ્યાલ છે કે સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, આ જે કંઈ છે આપણી કાયમી મૂડી કહેવાય. આ કાયમી મૂડીની જરૂરિયાત મોટા ઔદ્યોગિક એકમો હોય એને વધારે જરૂર હોય છે. જ્યારે વેપારી એકમોમાં એટલે કે વૈયક્તિક માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, એને કંપનીની સાપેક્ષમાં એટલે કે કંપનીની સામે જોઈએ તો એને જે આ મૂડીની જરૂરિયાત છે એ ઓછા પ્રમાણમાં હોય છે. સેવાકીય એકમોમાં સેવાના પ્રકારના આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે, એટલે કે જે પ્રકારની સેવા આપવાની છે એ મુજબની કાયમી મૂડી જરૂર પડશે. દાખલા તરીકે વકીલની ઓફિસ હોય તો એને માત્ર કાઉન્ટર, ખુરશી, કસ્ટમરને બેસવા માટે એટલે કે એના આસિલને બેસવા માટે થઈને જે કાંઈ બાકડા કે એવું જે કાંઈ રાખવાનું છે એ અને એક માત્ર નાની અમથી ઓફિસે એ કાફી પડે છે. જ્યારે જો ડૉક્ટરની સેવા આપવાની હોય તો ડૉક્ટરને ઘણી બધી સેવાની જરૂર પડે, જેમ કે દર્દીને સૂવા માટેનો ખાટલો, દર્દીને તપાસવા માટેનું સ્ટેથોસ્કોપ, દર્દીને બેસવા માટેની ખુરશી, દર્દીના વેઇટિંગ માટે પાછળ બેસવા માટે થઈને એના જે બાકડા હોય એ બાકડા, એની પાછળ એની સામે એ કમ્પાઉન્ડર. તો આ ઘણી બધી છે એ કાયમી મૂડીની જરૂર છે એ પડતી હોય છે. તો ધંધાનો પ્રકાર કયા પ્રકારનો છે એ મુજબ મૂડી છે એ જરૂર પડતી હોય, એને લીધે મૂડી માળખું કેવું રાખવું એ નક્કી થાય છે. ત્યાર પછી છે ધંધાનું કદ. મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર છે એ રહેતી હોય છે. જો મોટા પાયા ઉત્પાદન કરતા હોય, મોટા પાયા ઉપર ઉત્પાદન કરીને વેચાણ કરતા હોય, જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, આવી જે કંપનીઓ છે એવી જો વિશાળ પાયા ઉપર એ ઉત્પાદન કરતા હોય તો એને કાયમી મૂડીની જરૂરિયાત પણ છે એ વધારે રહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ નવું યુનિટ ચાલુ કરવું હોય તો ત્યાં જમીન ખરીદવી, ત્યાં કારખાનું ઊભું કરવું, આવી ઘણી બધી મૂડી છે એ જરૂર પડતી હોય. જ્યારે નાના ધંધાકીય એકમોને એટલે કે નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની છે જરૂરિયાત પડતી હોય છે. જે નાના કદના ઔદ્યોગિક એકમો છે જે નાના પાયે ઉત્પાદન કરે છે એવા લોકોને ઓછી કાયમી મૂડી જરૂર પડે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે, જેમ કે કરિયાણાના વેપારી હોય કે પછી ભાગીદારી પેઢી હોય, એ લોકોને મૂડી છે એ ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. તો એ લોકોને કાયમી મૂડીની જરૂરિયાત પણ ઓછી હોય છે, પરિણામે એનું મૂડી માળખું પણ છે એ નાનું હોય એવું બની શકે. ત્યાર પછી નંબર 3, ધંધાની કમાણીના અંદાજો, કે ધંધો આગળ જતા કેટલી કમાણી કરી શકશે અને સ્થિર કમાણી કરી શકશે કે નહીં કરી શકે એ પણ ધંધાના મૂડી માળખાને છે એ અસર કરતું હોય છે. જોઈએ એમાં વિગતે. ધંધાની કમાણી સ્થિર કે અસ્થિર હોઈ શકે છે, એટલે કે આગળ જતાં એમાં નફો છે એ
સ્થિર બની જાય કે આગળ જતાં આપણને ખબર જ હોય કે લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા સતત છે દર વર્ષે ઓછામાં ઓછો નફો થવાનો જ છે, તો એ સ્થિર પણ હોઈ શકે, અસ્થિર પણ હોઈ શકે કે આગળ જતાં નિશ્ચિત જ ન હોય. દાખલા તરીકે આ લોકડાઉન જેવી પરિસ્થિતિ હોય તો આગળ જતાં ધંધો છે એ નફો ન કરી શકે એવું પણ બની શકે. તો સ્થિર હોય અને અસ્થિર પણ હોય. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે. એટલે કે કંપનીને જો એવી આશા બંધાય કે આગળ જતાં આપણો ધંધો છે એ ચાલવાનો છે, ઓછામાં ઓછી એટલી આવક આપણે પ્રાપ્ત કરી શકશું કે જેથી કરીને આપણે ઓછીની મૂડી મેળવી શકશું અને એની ઉપર વ્યાજ પણ ચૂકવી શકશું. તો કંપની છે એ ઓછીની મૂડી પણ એના મૂડી માળખામાં છે એ રાખી શકે છે. એટલે કે એની કમાણી છે એ પણ મૂડી માળખા ઉપર અસર કરતી હોય છે. ત્યાર પછી છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની જરૂરિયાત વધુ હોય, એટલે કે જે મોટું ધંધાકીય એકમ છે એને વધારે મૂડીની જરૂર હોય, આપણે આગળ જોઈ ગયા. ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. એટલે કે આવી જે રોકાણ કરવું હોય કે ભાઈ નવી જગ્યાએ એનું યુનિટ ચાલુ કરવું હોય તો ત્યાં જમીન લેવી, કારખાનું ઊભું કરવું, યંત્રોની ગોઠવણી કરવી, એની પાછળ મૂડી છે એ વધારે ખર્ચવી હોય. તો આવા સમયે ઇક્વિટી શેર બહાર પાડવા વધારે ઉપયોગી બને છે. કારણ કે જો ઓછીની મૂડી લેશું તો એમાં પ્રશ્ન એવો થાય કે આપણે એક તો એની પાસેથી ઓછીની મૂડી લેવી, ફરી પાછું જ્યાં આપણે રોકાણ કરશું તો એનું રોકાણ છે એ આપણે અનિશ્ચિત હોય કે ભાઈ આપણે એનામાંથી કેટલું વળતર મળશે એ આપણને અગાઉથી ખ્યાલ હોતો નથી. પરિણામે એવું પણ બની શકે કે જો એનાથી આપણને નફો ન થાય વ્યવસ્થિત તો આપણે આ જે ઓછીની મૂડી લીધેલી છે એનું વ્યાજ કંપની છે એ ચૂકવી પણ ન શકે. એટલા માટે એના માટે એ સારું રહે કે કંપની ઇક્વિટી શેર બહાર પાડી અને આવી મૂડી મેળવે કે જેથી કરીને એનું દેવું ચૂકવવા માટે થઈને કોઈ બોજ છે એ કંપનીને સહન ન કરવો પડે. ત્યાર પછી જે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કરવા કે ભાડાપટ્ટાથી લેવી એ વિશે વિચારવામાં આવતું હોય છે. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાતમાં જોઈએ તો મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધારે હોય ને ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેર છે એ વધારે રાખવામાં આવે છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કરવા કે ભાડા પટ્ટાથી લેવી તે વિશે વિચારવામાં આવતું હોય છે. ત્યાર પછીનું જોઈએ સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. એટલે કે કંપનીના જો સંચાલકો એવું ઈચ્છતા હોય કે નવા કોઈ માલિકને એડ થવા દેવા નથી, પોતે જ સંચાલન ઉપર અંકુશ રાખવા માગે છે, કોઈ ઇક્વિટી શેરને એટલે કે કોઈને માલિકી હક આપવા નથી ઈચ્છતા, તો તેઓ ઇક્વિટી શેર છે એ બહાર નહીં પાડીને ડિબેન્ચર કે અન્ય કોઈ જામીનગીરી છે એ બહાર પાડશે કે જેથી કરીને એના રોકાણકારોને કંપનીનો માલિકી હક પ્રાપ્ત ન થાય. ત્યાર પછી છે નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય, પરંતુ જો વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. કારણ કે ઇક્વિટી શેર છે એ આપણે સત્તાવાર મૂડીમાં જે દર્શાવેલા હોય એટલા જ બહાર પાડી શકાય. હવે જો વધારે પ્રમાણમાં જરૂર હોય ને નકરા ઇક્વિટી શેર બહાર પાડી દઈએ તો આગળ જતાં હવે વધારે ઇક્વિટી શેર બહાર ન પાડી શકાય એવી કંપની સામે પરિસ્થિતિ ઊભી થાય. આવી પરિસ્થિતિ ઊભી ન થાય એટલા માટે થઈને જો મોટા પ્રમાણમાં મૂડી જતી હશે તો ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચર કે બોન્ડ કે પ્રેફરન્સ શેર પણ બહાર પાડવામાં આવશે. પણ જો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂર હશે તો ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી છે એ મેળવી લેવામાં આવતી હોય છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો એટલે કે જે 5 વર્ષ કરતાં વધારે સમયગાળા માટેના જે ધ્યેયો નક્કી કરેલા છે એની યોજનાઓ કે 5 વર્ષ પછી આપણે ધંધો કેવી રીતે કરતા હશું એ ભાવિ વિકાસની શક્યતાઓ એટલે કે ભવિષ્યમાં આપણે વિકાસ કઈ રીતે કરી શકાશે, આપણો વિકાસ કેટલો થશે, આપણા ધંધાની અંદર નફો કેટલો વધી શકશે એની જે શક્યતાઓ હોય વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. એટલે કે આગળ જતાં આપણે ધંધાનો વિકાસ કરવો છે, 1 યુનિટમાંથી 2 યુનિટ ઊભા કરવા છે તો એના માટે થઈને અત્યારે રૂપિયા કેટલા જરૂર રહેશે તે પણ આપણે ધ્યાનમાં લેવું પડતું હોય છે.
ત્યાર પછી છે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની છે એ ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે, કારણ કે ખબર છે કે કંપની જ્યાં સુધી વિસર્જન નહીં પામે ત્યાં સુધી આવા ઇક્વિટી શેરને મૂડી છે એ પરત કરવાનો પ્રશ્ન ઊભો થતો હોતો નથી. અને જ્યારે કંપની બંધ થાય ત્યારે પણ મૂડી વધે તો જ આવા શેરને છે એ મૂડી પરત આપવાની હોય છે. એટલે કે જો લાંબા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર બહાર પાડવામાં આવશે, કારણ કે આગળ જતાં એને પરત કરવાનો પ્રશ્ન આપણા કંપની સમક્ષ ઊભો ન થાય. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટેની મૂડીની જરૂરિયાત હોય, એટલે કે 3 વર્ષ માટેની 5 વર્ષ માટેની એવી કોઈ જરૂરિયાત હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી છે એ મેળવી શકાય છે, એના દ્વારા પણ મૂડી મેળવી લે છે. એટલે કે ટૂંકા ગાળા માટે જોતી હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડશે, જ્યારે લાંબા ગાળા માટે જોતી હશે તો ઇક્વિટી શેર જ બહાર પાડી અને મૂડી છે એ પ્રાપ્ત કરી લેવામાં આવે છે. તો આ હતા મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. હવે જોઈએ મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો. તો બાહ્ય પરિબળોની અંદર પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ છે એ વધારે કરે છે. એટલે કે મંદીનો જે સમય હશે, માગનો અભાવ હશે, ત્યારે રોકાણકારો એવું ઈચ્છે છે કે આપણે આવક છે એ ઓછી થવી જોઈએ નહીં. એટલે કે નિશ્ચિત આવક માટે જે વ્યાજ સ્વરૂપે મળે છે એના માટે ઇક્વિટી શેરમાં રોકાણ નહીં કરે, પણ વ્યાજ જેમાંથી મળતું હશે એવું એટલે કે ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ કરવા પ્રેરાશે. જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. એટલે કે જ્યારે તેજીનો સમય હશે ત્યારે ખબર જ છે કે કંપનીનો નફો વધવાનો છે, એને લીધે ડિવિડન્ડ પણ ઊંચું હશે, એને લીધે રોકાણકારો જે છે એ રોકાણકારો કંપનીના ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે. એટલે કે મૂડી માળખા રચના કરવી હોય તો બજારના પ્રવર્તમાન વલણો ઉપર આધાર રાખે, તેજી છે કે મંદી છે. જો તેજી હશે તો ઇક્વિટી શેર છે એ બહાર પડાતા હશે, જો મંદી હશે તો ડિબેન્ચર છે એ બહાર પાડવામાં આવતા હશે. ત્યાર પછી જે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, એટલે કે જો વ્યાજનો દર ઊંચો હોય કે નીચો હોય તો એ પણ આપણે મૂડી માળખાને અસર કરે છે. કઈ રીતે અસર કરે એ જોઈએ. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર જો ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. એટલે કે જો વધારે દર હશે તો કંપની માથે બોજ પણ વધારે આવે. આવું ન થાય એટલા માટે કંપની છે ઇક્વિટી શેર બહાર પાડી દે છે. જ્યારે પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. એટલે કે ઓછું વ્યાજનો દર હોવાને કારણે વ્યાજ પણ ઓછું આપવું પડશે, જેથી કરીને કંપની આવું વ્યાજ છે એ ચૂકવવા માટે સક્ષમ બને છે, જેથી કરીને કંપની એના મૂડી માળખામાં ડિબેન્ચરને સ્થાન પણ આપી શકે છે. ત્યાર પછી છે મૂડી પરત જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. તો મૂડી પડતર જે મેળવવાની છે, એટલે કે જે બહાર પાડવાનો જે ખર્ચ છે એ કે પછી જામીનગીરીઓ બહાર પાડવાનો જે ખર્ચ છે એ જે કંઈ ખર્ચ છે એ જો ઓછો હશે તો મૂડી પડતર છે એ ઓછી આવશે, અને જો આવો ખર્ચ વધશે તો મૂડી પડતર છે એ વધારે આવશે. તો આવા ખર્ચ કઈ રીતે હોય એ જોઈએ. તો જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીઓએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ કરવો પડે. બાંહેધરી દલાલો રાખેલા હોય તો બાંહેધરી કમિશન આપવું પડે. દલાલી જે કમિશન ચૂકવવાનું છે એવી દલાલી ચૂકવવી પડે. આવા ખર્ચા છે એ ઘણા બધા કરવા પડતા હોય. તો જેમ આવા ખર્ચા વધશે એમ મૂડીની પડતર પણ વધારે આવશે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા છે એ જુદા જુદા હોય છે. એટલે કે ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ અલગ હોય, પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવાનો ખર્ચ છે એ અલગ હોય. સૌથી ઓછો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે એ ઓછો હોય છે. એટલે ડિબેન્ચર છે એ બહાર પાડવા સરળ બને છે, પણ જો કે આગળ જતાં કંપની માટે એ વ્યાજનો બોજ પણ ઊભો કરે છે. ત્યાર પછી છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપનીના જે કાનૂનને લગતા જે નિયંત્રણો છે એ પણ ધ્યાનમાં લેવા જોઈએ. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. એટલે કે જે કંપની શેર મૂડી દ્વારા પોતાની મૂડી પ્રાપ્ત કરતી હોય
તેવી તમામ કંપનીઓએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત બને છે. એટલે એને ઇક્વિટી શેર તો બહાર પાડવા જ પડશે, એની ઈચ્છા હોય કે ન હોય, ફરજિયાતપણે ઇક્વિટી શેર છે એ બહાર પાડવા પડતા હોય છે. આ ઉપરાંત બીજું જોગવાઈ જે છે એ લઘુત્તમ ભરણાની જોગવાઈ છે કે કંપનીને લઘુત્તમ ભરણું પ્રાપ્ત થાય તો જ એના ઇક્વિટી શેર છે એ ફાળવણી કરી શકાય, નહીં તો ફાળવણી કરી શકાતી નથી. તો આવું લઘુત્તમ ભરણું જો કંપનીને મળવાની શક્યતા નહીં હોય તો એને બાંયધરી દલાલોને શેર છે એ વેચવા માટે આપવા પડશે, જેની પાછળ મૂડી પડતર છે એ વધારો થાય. એટલે આ કંપની કાનૂની નિયંત્રણો છે એ પણ કંપનીના મૂડી માળખાને અસર કરતા હોય. ત્યાર પછીના જે બીજા નિયંત્રણો છે એ છે સેબીના નિયમો કે સેબીની મંજૂરી લેવી પડે, સેબીને જાણ કરવી પડે. ત્યાર પછી આરબીઆઈના નિયમો કે જે કંપની આરબીઆઈના એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે કાંઈ નીતિ નિયમો હોય, દાખલા તરીકે એનું ડિવિડન્ડ છે એ 20,000 કરતાં વધી જતું હોય તો એને રોકડમાં આપી શકાતું નથી, માત્ર બેંક દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. જોકે ડિવિડન્ડ છે એ રોકડમાં ચૂકવાય છે, પણ આપણે અહીંયા એ પણ સ્પષ્ટતા કરી લઈએ કે બેંક દ્વારા વ્યવહાર થાય કે રોકડ દ્વારા વ્યવહાર થાય એ ધંધાની દ્રષ્ટિએ રોકડ વ્યવહાર જ ગણી લેવામાં આવે છે. એટલે બેંક દ્વારા જેના જો નિર્ણયો લેવાતા હોય, આરબીઆઈના જે નિયમો છે કે ભાઈ 20,000 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થાય તો વધારે ફરજિયાતપણે બેંક થ્રુ જ પૈસા છે એ આપી શકાય, તો એને રોકડમાં આપી શકાતા નથી. તો આના જે નીતિ નિયમો હોય એ કંપની ધારાની જોગવાઈઓ, જેમ આપણે જોઈ ગયા લઘુત્તમ ભરણાની જોગવાઈ જે છે એ જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એટલે કે એ મુજબ જ આપણે મૂડી માળખું છે એ રાખી શકાતું હોય છે. ત્યાર પછીને આપણે એમાં કાનૂની નિયંત્રણ તરીકે જે જોઈએ તો કંપની ધારાની જોગવાઈમાં જોઈએ તો સત્તાવાર મૂડી, જો કંપનીએ જે સત્તાવાર મૂડી નક્કી કરેલી છે એટલા જ વધુમાં વધુ ઇક્વિટી શેર બહાર પાડી શકાતા હોય છે. એથી વધારે ઇક્વિટી શેર બહાર પાડી શકાતા નથી. દાખલા તરીકે માનો કે કોઈ કંપનીને 1 લાખ છે એ સત્તાવાર મૂડી હોય, વાસ્તવમાં તો ન જ હોય, બહુ ઊંચી જ હોય, પણ માની લ્યો કે 1 લાખ સત્તાવાર મૂડી છે અને એને 90,000 રૂપિયાના શેર છે એ મેળવી લીધા. હવે એ વધુમાં વધુ 10,000ના શેર બહાર પાડી શકે, પણ માનો કે કંપનીને હાલમાં 20,000 રૂપિયાની જરૂર હોય તો એને ફરજિયાતપણે અન્ય કોઈ મૂડીના પ્રાપ્તિ સ્થાનો બહાર પાડી અન્ય કોઈ જામીનગીરીઓ દ્વારા જ એ રૂપિયા છે એ મેળવી શકે. એટલે કે ફરજિયાતપણે મૂડી માળખામાં ઇક્વિટી શેર સિવાય પણ અન્ય જામીનગીરીને પ્રવેશ આપવો પડતો હોય છે. જો આ કાનૂની નિયંત્રણો જે છે એ કાનૂની નિયંત્રણો પણ ધંધાના મૂડી માળખાને અસર કરતા હોય છે. ત્યાર પછી જે કરવેરાની નીતિ, જે સરકાર દ્વારા કરવેરો નક્કી કરવામાં આવી હોય છે એની જે નીતિ છે એ પણ મૂડી માળખા ઉપર અસર કરે છે. જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. એટલે કે કરવેરાનું પ્રમાણ ઊંચું હશે તો કંપની છે એ ડિબેન્ચર દ્વારા જ રૂપિયા કમ મેળવશે, કારણ કે એનું વ્યાજ છે એ તો આપણને શું મળે છે, કંપનીના ખર્ચ તરીકે વ્યાજ છે એ કંપનીના નફામાંથી બાદ લઈ શકાય છે, જેથી કરીને કરવેરાનો દર પણ નીચો જાય છે. એટલે કે કરવેરાની જે રકમ છે એ પણ નીચી રાખી શકાય છે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય, એટલે કે ડિવિડન્ડ દ્વારા જે વ્યાજ છે એ મળતું હોય, ડિવિડન્ડના રોકાણકારો કે ડિવિડન્ડની આવક જે કરે છે એના નીચા દરે કર વસૂલાતો હોય કે એના ઉપર જે કરનો દર છે એ કર મુક્ત હોય કે એની પર કોઈ જાતનો કર જ વસૂલવામાં ન આવતો હોય, ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર છે એ વધુ લોકપ્રિય બને છે. એટલે કે જો એનો આવક જે છે એ આવક ઉપર કર વસૂલાતો હશે તો લોકો છે એ એવું આવક કરવા માટે પ્રેરાશે નહીં, એવા લોકો છે એ ઇક્વિટી શેર તરફ આકર્ષણ ધરાવશે. ત્યાર પછી જે સંસ્થાકીય રોકાણકારો, વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ છે એ કરતા હોય છે. એટલે કે જે આવી સંસ્થાઓ જે છે એ તમામ કેન્દ્ર સરકારની જે નાણાકીય સંસ્થાઓ કે પછી બેંક કે જે કાંઈ છે એ બધા જ એના સ્થાપિત નિયમો, એટલે કે પોતાના જે નિયમો હોય એ નિયમો કે શરતોને આધીન રહીને અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરતા હોય છે, કે જેથી કરીને પોતાના ઉપર બોજ ન વધે અને પોતાની પાસે નિશ્ચિત આવક પણ મળી રહે એ મુજબ પોતાના નીતિ નિયમો મુજબ રોકાણ કરતા હોય છે. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા છે એ કરવામાં આવતી હોય છે. એટલે કે જ્યારે આવું મૂડી માળખામાં ફેરફાર કરવો હોય કે મૂડી માળખું રાખવું હોય ત્યારે બધી સંસ્થાઓના વલણો, એટલે કે કઈ સંસ્થા આપણી કંપનીના રોકાણ કરવા માટે પ્રેરાશે,
કઈ કંપનીના સ્થાપિત નિયમો એવા છે કે જે અન્ય કંપનીમાં રોકાણ કરી શકે તો આપણી પાસેથી રોકાણ કરી શકશે, પરિણામે આપણને રૂપિયા છે એ મળશે કે નહીં મળે એ પણ આપણા મૂડી માળખાને અસર કરતા હોય છે. ત્યાર પછી છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતમાં થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. તો પહેલાં આપણે સમજીએ પ્રાથમિક બજાર એટલે શું અને ગૌણ બજાર એટલે શું. પ્રાથમિક બજાર એટલે પ્રથમ વખત શેર બહાર પાડવાનું બજાર છે, એટલે કે કંપની જ્યારે પહેલી વખત જ્યારે શેર બહાર પાડશે એ જે બજારમાં આવે છે એને પ્રાથમિક બજાર કહેવાય. એક વખત આવા શેર બહાર પાડીને વેચી દીધેલા હોય, હવે એની ખરીદ અને વેચાણ છે એ મુક્ત રીતે થઈ શકતા હોય, તો આવું જે ખરીદ અને વેચાણ મુક્ત રીતે થઈ શકે એને ગૌણ બજાર તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે શેર બજાર તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી જે જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય એવા ભારતના હોય અને ભારતની બહારના પણ હોય છે. તો ભારતની બહારની જો આવી વિદેશની સંસ્થાકીય રોકાણકારો હોય એને જો ભારતમાં રોકાણ કરવા ઈચ્છતી હોય તો એને સેબી પાસેથી મંજૂરી લેવી પડે, એટલે કે સેબી પાસે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે અને આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી છે એ આપવામાં આવતી હોય છે. સેબી જો આવી મંજૂરી આપે તો જ આપણા શેર છે એ ખરીદી શકાતા હોય છે. જો આવા રોકાણકારો આપણા શેર છે એ ખરીદી લે તો આપણને મૂડી છે એ વધારે પ્રમાણમાં મળી શકતી હોય છે. તો આ હતા ધંધાના મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો. તો આ ધંધાના મૂડી માળખાને અસર કરતા પરિબળો વિશેની સમજૂતી પૂર્ણ થઈ. હવે આપણે આગળ જોઈએ કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી સૌપ્રથમ એનો જોઈએ અર્થ અને વ્યાખ્યા. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર છે એ પડતી હોય છે, એટલે કે કોઈ પણ ધંધો હોય એની અંદર કાયમી મૂડી કે કાર્યશીલ મૂડી વગર કોઈ પણ ધંધો છે એ ચાલી શકતો હોતો નથી. એની અંદર આ બે પ્રકારની મૂડી હોવી જોઈએ. કાયમી મિલકતોની અંદર જમીન, મકાન, યંત્રો એની પાછળ જે ખર્ચવા માટેની જે મૂડીની જરૂર હોય એને કાયમી મૂડીની જરૂર કહે છે. અને જ્યારે કાર્યશીલ મૂડી છે એ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જરૂરી છે, એટલે કે આપણે કાયમી મૂડી ખરીદવી હોય તો એની પાછળ જે જરૂરી એ કાયમી મૂડી, અને જ્યારે ચોખ્ખી મિલકતો ખરીદવા માટે થઈને જે મૂડીની જરૂર પડે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવતી હોય છે. જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહેતી હોય છે, એટલે કે એકમાંથી આવીને બીજામાં જતી હોય. દાખલા તરીકે દેવાદારો હોય તો દેવાદારો પાસેથી રૂપિયા આવે તો એમાં રોકડમાં રૂપાંતર થઈ જતું હોય અથવા બેંકમાં રૂપાંતર થઈ જતું હોય. માલ હોય તો માલ વેચીએ તો દેવાદારોમાં રૂપાંતર થતું હોય, એટલે કે એ ચક્રાકારે ફરતી જ રહેતી હોય છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે, જે આપણે આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા હતા. હવે એની વ્યાખ્યાઓ જોઈએ તો લિંકન ડોરિસ સ્ટેવેન્સના જણાવ્યા મુજબ એ લોકો એવું કહે છે કે ચાલુ મિલકતોના ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી, જેને ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા હતા કે કાર્યશીલ મૂડીનું બે ભાગમાં વિભાજન થતું હોય. એક કાયમી ધંધાની મૂડીનું બે ભાગમાં વિભાજન થતું હોય, એક કાયમી મૂડી અને બીજું છે કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી છે એના પાછા બે ભાગ પડે, એક ચોખ્ખી કાર્યશીલ મૂડી અને એક બીજી છે કુલ કાર્યશીલ મૂડી. તો અહીંયા જે વ્યાખ્યા આપી છે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો, એટલે કે ચાલુ જવાબદારી કરતાં ધંધાની અંદર ચાલુ મિલકતો કેટલી વધારે છે એ જાણવું એટલે કાર્યશીલ મૂડી, જેને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. અને જે મિલ્સ એવું કહે છે કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. આની અંદર તો સ્પષ્ટ જણાવી દીધું છે કે કુલ કાર્યશીલ મૂડી ધંધાની ટૂંકમાં ચાલુ મિલકતોનો સરવાળો, એટલે કે કુલ ચાલુ મિલકતો એટલે કુલ કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતો એટલે શું એ હમણાં આપણે આગળ જોઈએ. કાર્યશીલ મૂડીનો ખ્યાલ. કાર્યશીલ મૂડીનો ખ્યાલ છે એ બે રીતે મળે છે, એક કુલ કાર્યશીલ મૂડી અને બીજું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો પહેલા જોઈએ કુલ કાર્યશીલ મૂડી. ધંધાની ચાલુ મિલકતો એટલે શું? તો કે ધંધાની એવી મિલકતો કે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ફેરફાર રહેવા પામતો હોય એવી તમામ મિલકતને ચાલુ મિલકતો કહેવાય. જેમ કે તૈયાર માલનો સ્ટોક, આખર સ્ટોક,
કે પછી દેવાદારો, બેંક શિલક, રોકડ શિલક, આ ધંધાની ચાલુ મિલકતો કહેવાય કે જેમાં વર્ષ દરમિયાન સતત ફેરફાર રહેવા પામતો હોય છે. તો આ જે ચાલુ મિલકતો છે એ બધાનો કુલ સરવાળો એટલે કાર્યશીલ મૂડી, એટલે કે કુલ કાર્યશીલ મૂડીને સૂત્ર સ્વરૂપે જો દર્શાવવું હોય તો એવી રીતે દર્શાવી શકાય કે કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો. ત્યાર પછી એનો ખ્યાલની દ્રષ્ટિએ બીજો ખ્યાલ છે એ આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં જઈ શકાય. તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ, એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી મેળવવી હોય તેનું સૂત્ર બને છે ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. ચાલુ મિલકતો એટલે તો આપણે જોઈ ગયા કે જે મિલકતોમાં વર્ષ દરમિયાન સતત ફેરફાર રહેવા પામતો હોય એને ચાલુ મિલકતો કહેવાય. તો ચાલુ જવાબદારીઓ એટલે શું? તો કે ચાલુ જવાબદારીઓ એટલે ચાલુ દેવા. જેવી રીતે મિલકતમાં ફેરફાર થાય એને ચાલુ મિલકત કહેવાય. તો એ જ રીતે વર્ષ દરમિયાન જે દેવામાં સતત ફેરફાર રહેવા પામતો હોય એને ચાલુ દેવા કે ચાલુ જવાબદારીઓ કહેવામાં આવે છે. જેમ કે લેણદારો, દેવી હુંડી, આ જે કાંઈ છે બેંક ઓવરડ્રાફ્ટ, એ તમામમાં વર્ષ દરમિયાન ફેરફાર રહેવા પામતો હોય છે. તો એને ચાલુ દેવા કે ચાલુ જવાબદારીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાલુ જવાબદારીઓ ચાલુ મિલકતોમાંથી બાદ કરતાં ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એમ બનતી હોય છે. જો આનો જવાબ પ્લસ આવે એટલે કે હકારાત્મક આવે તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. અને જો ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીનો વધારો હોય એટલે કે જવાબ જો માઇનસમાં આવે તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી છે એ કહેવામાં આવતી હોય છે. ત્યાં તો આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડીનો ખ્યાલ. તો હવે આ બે વચ્ચેનો તફાવત જોઈએ કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત શું છે? તો કે અર્થની દ્રષ્ટિએ જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી ઊંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક શિલક, રોકડ વગેરેનો સરવાળો. એટલે કે કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતોનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ, એટલે કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરતાં આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ મળતી હોય છે. ત્યાર પછી છે તરલતાની સ્થિતિ, એટલે કે રોકડ ઝડપથી મળી શકે એવી સ્થિતિ. તો કુલ કાર્યશીલ મૂડી છે એ ધંધાની તરલતાની સ્થિતિ છે એ દર્શાવતો હોતો નથી. એટલે કે તરત જ આપણે રોકડમાં રૂપાંતર કરવું હોય તો કેટલા રૂપિયા મળી શકે એમ છે એ કુલ કાર્યશીલ મૂડી છે એ જણાવતું હોતું નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ તરલતાની સ્થિતિ દર્શાવે છે કે હજી આપણે વધારે આવી ચાલુ મિલકતોમાં રોકાણ કરવું હોય તો કેટલા રૂપિયા આપણા હાથ ઉપર રહેલા છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડી દ્વારા જાણી શકાય છે. ત્યાર પછી નાણાકીય સ્થિતિ અને માપદંડની દ્રષ્ટિએ જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી છે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી. કારણ કે કંપનીના હાથમાં કેટલા રૂપિયા રહેલા છે એ આપણે જોઈ શકાતું નથી. એટલે કે કંપની પાસે વધારાની ચાલુ મિલકતો કેટલી છે એ આપણે જાણી શકતા નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ આપણને જણાવે છે કે વધારાની ચાલુ મિલકતો ધંધા પાસે કેટલી રહેલી છે, જેથી કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. એટલે કે વધારામાં આપણી પાસે કેટલા રૂપિયા પડેલા છે એ આપણે જાણી શકાય છે કે જે હવે વધારાના રૂપિયા આવશે એ રૂપિયા આપણી પાસે કેટલા પ્રમાણમાં આવશે એ આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એનો ખ્યાલ આપતો હોય છે. નંબર 4, ચાલુ જવાબદારીઓમાં વધારાની દ્રષ્ટિએ જોઈએ તો કુલ કાર્યશીલ મૂડી છે એ ચાલુ જવાબદારીમાં વધારો થાય તો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. એટલે કે જો ચાલુ જવાબદારીમાં વધારો થશે તો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થશે. દાખલા તરીકે ઉછીનું ઉધારે આપણે ખરીદી કરીએ તો શું થશે? લેણદારો વધશે. એટલે કે આ લેણદારો છે આપણે બાદ નથી કરતા તો આપણે જે ઉધાર ખરીદી કરેલી છે એ આપણો માલનો સ્ટોક બને છે. તો આ સ્ટોક બનવાના લીધે આપણી કુલ કાર્યશીલ મૂડી છે એ વધે છે. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં આવું જે ઉધારે ખરીદી કરેલી છે એની સામે લેણદારો એટલા જ પ્રમાણમાં વધશે. તો આ લેણદારો બાદ થઈ જતા હોવાથી ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો છે એ થતો હોતો નથી. એટલે કે ચાલુ જવાબદારીમાં જો વધારો થાય તો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો નથી થતો પણ કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થતો હોય છે. તો આ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો વચ્ચેનો તફાવત હતો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધીનો રાખીએ. આગળના લેક્ચરમાં આપણે આગળનું જોઈશું.